અને સાંભળે, આજ ચૂત્યો બોલ્યો ને બોલ્યો, બીજી વાર બોલતો નહીં. તારા ફોલોવર્સ હોય, તારા ચાહકો હોય કે તારા ભાડે રાખેલા ગુંડાઓ હોય. હેલો ગુજરાતી વીકે હિન્દુસ્તાની ચેનલમાં ફરીથી એક નવી વાત સાથે આવ્યો છું. મહેપતસિંહ બાપુ અને જયેશ રાઠોડના વિરોધમાં આપણે વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં આપણે મહેપતસિંહ બાપુને સાથ આપ્યો અને ગુજરાતની ઘણી બધી પબ્લિક મહેપતસિંહ બાપુને સાથ આપી રહી છે. પણ આ છે મારું ફેસબુકનું પેજ, જોયેલો ફોટો છે અને એમાં મેં મહેપતસિંહ બાપુનો સપોર્ટ કરતો વિડીયો મૂક્યો. તે એમાં આ જયેશભાઈની કોમેન્ટ આવી છે. કોમેન્ટ શું આવી છે વાંચો. હવે એ મને એવું કહે છે કે આની લીંડીન ફીંડીન કાનમાંથી લોચી ના નીકળે, તું મારી જોડે વાત કર તો તને ખબર પાડું. હવે એને એટલું જ કહેવા માંગુ છું કે હવે તું જો કે તે એવું કીધું કે તું મારા નંબર ઉપર કોન્ટેક્ટ કર. આ રહી એ ભાઈની જયેશ રાઠોડની પ્રોફાઇલનો ફોટો. એની પ્રોફાઇલમાં 4 નંબર છે, દેખાડો. બીજી વસ્તુ કે એની કોઈ પણ પોસ્ટ લઈ લો, એની અપલોડ કરેલી કોઈ પણ રીલ્સ લઈ લો, કોઈ પણ પોસ્ટ લઈ લો, એની કોમેન્ટો વાંચો. ખાલી એની કોમેન્ટોમાં જે એના પેજ ઉપર એને કોમેન્ટ કરીને એનો નંબર માગે છે, એને જેમ ફાવે એમ બોલે છે, એમને રિપ્લે નહીં આપી શકતો. અને એ તો જવા દો, પણ એનાથી ને ખાસ વાત કે આ જયેશ રાઠોડ ભાઈએ કોક ટ્રાવેલ્સ વાળાની ગાડીઓ ભાડે લીધી હતી, એનું ભાડું આવવાનું બાકી છે. એ ભાડું જેને લેવાનું છે ને એ ભાઈએ કોમેન્ટ કરી જુઓ, એનો સ્ક્રીનશોટ છે. તો ભાઈ તું પેલા તારું જે આ ઉધાર છે ને એ પૂરું કર અને પછી રિપ્લે આલવા આય. અને તારે મળવાનો શોખ છે ને તો તમતા તારીખ તું કાઢ, સમય તું કાઢ અને લવાલ ગામ, તાલુકો વસા, તે આવી જા સંકુલે. અને તું જ્યારે આવે ને ત્યારે ખાલી તું તારી પોસ્ટમાં કે લાઈવમાં ખાલી મેસેજ મૂકી દે કે આ તારીખે, આ સમયે, આ દિવસે હું આવશું, તને રૂબરૂ મળીશું. પછી આપણે વાત કરી લઈએ કે તારે જે જે વાત કરવી હોય, જે કરવું હોય બધું કરી લઈશું. તું ખાલી સમય કાઢ, સમય કાઢીને એકવાર આવી જા, આપણે રૂબરૂ મળી લઈએ. ફોનમાં જે મજા રૂબરૂમાં આવશે ને એ ફોનમાં નહીં આવે. એટલે તું રૂબરૂ મળી લે, આપણે મળી લઈએ ડાયરેક્ટ ફેસ ટુ ફેસ. અને બીજી વસ્તુ કે મહેપતસિંહ બાપુના દાનના પૈસા આવે છે અને દાનના જ પૈસેથી કામ કરે છે, એ ખુદ સ્વીકારે છે. એ જાહેરમાં કહે છે કે મારા દાન આવે છે અને દાનના પૈસે જ કામ કરું છું. પણ મહેપતસિંહ બાપુનો જેટલા લોકો વિરોધ કરે છે એ બધાને એટલું જ કહેવું છે કે એ દાનના પૈસેથી જ કામ કરે છે, પરંતુ 4000 માણસોને સાચવે છે. કેટલા? 4000 માણસોને. એમને ટાઈમે જમવા આપવું, ટાઈમે ટાઈમે એમનું જે રોજિંદુ જીવન હોય એની જરૂરિયાત પૂરી પાડવી, બધું જ કામ દાન આપવાવાળા દાન આપે છે. અને એ જ ભાવેથી આપે છે કે આ પૈસો આપણો સારી જગ્યાએ વપરાય. અને એ પૈસાનો સદઉપયોગ એ જાહેરમાં દેખાડી રહ્યા છે કે એનો ઉપયોગ શું થાય છે. તો પણ કોઈને શંકા હોય તો બાપુએ આમંત્રણ આપી જ છે. આવો, સંકુલની મુલાકાત લો અને તમારી રીતે તમે સંકુલની વ્યવસ્થા જોઈ લો. બાકી કૂતરા ભસે અને સિંહ દોડીને જતો રહે એ વાતમાં દમ નહીં. એટલે તમને મળવું હોય ને તો આપણે સંકુલમાં મળી લઈએ. તારીખ, વાર, સમય કાઢો અને ખાલી તમારી સ્ટોરીમાં મૂકજો એટલે આપણે મળી લઈએ. ચલો, જય માતાજી.